આજે આપણે ચેપ્ટર નંબર 15 માં એક નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, જેમાં સૌથી પહેલા આપણે શીખવાનું છે સુરેખ આલેખ. સુરેખનો મતલબ થાય છે એક જ સીધી રેખામાં જતો આલેખ. હવે કેવી રીતના હોય સમજીએ કે રેખીય આલેખ, આપણે રેખીય આલેખ વિશેના કેટલાક એક્ઝામ્પલ 15.1 સ્વાધ્યાયમાં જોયા. એ રેખીય આલેખ કેટલાક રેખાખંડોને પરસ્પર જોડીને બને છે. આપણે જોયું કે રેખાખંડો એકબીજાને જોડાય, જેમ જેમ જોડાતા જાય એ પ્રમાણે આલેખ બનતો જાય છે. ક્યારેક આ આલેખ છે એક પૂરી અખંડિત રેખા સ્વરૂપે હોય છે, મતલબ એક સીધી લાઈનમાં હોય છે, જેમ તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતના જે સીધી લાઈનમાં જોવા મળતો આલેખ છે એને આપણે શું કહીશું? સુરેખ આલેખ કહીશું. સુરેખ મતલબ એક સીધી રેખામાં. નેક્સ્ટ શીખવાનું છે બિંદુની સ્થિતિ. ધારો કે આપણે એક બોક્સ સમતલ દોરીએ છીએ, એ સમતલની અંદર આપણે કોઈ એક જગ્યાએ બિંદુ દર્શાવીએ છીએ. હવે આ બિંદુ વિશે આપણે કહેવું હોય તો આપણે શું કહી શકીએ? સૌથી પહેલું એવું કહી શકીએ કે બિંદુ છે એ ઉપરની તરફ છે. બીજું એવું કહી શકાય કે પૂર્વ બાજુમાં એટલે કે ડાબી બાજુમાં સૌથી વધુ નજીક છે અને જમણી બાજુથી થોડું દૂર છે. તો આ પ્રમાણે આપણે બિંદુની અલગ અલગ સ્થિતિ દર્શાવીએ છીએ. હવે 17મી સદીમાં રેને દેકાર્તે નામના એક ગણિતશાસ્ત્રી હતા. એમણે છત પર અગાસી જે હતી એ છત ઉપર કીડીને એક કોર્નરથી પોતે જતી જોઈ. હવે એમણે જોયું જે કીડીને જોઈ તો કીડી જે તરફથી જતી હતી એને એમણે અમુક માપ ધારી લીધા, જેમ કે x અક્ષ અને y અક્ષ ધારી લીધું, અને કીડી જે પ્રમાણે જતી એ પ્રમાણે એને બિંદુઓના નામ આપ્યા, અને આ પ્રમાણે એક નવી પદ્ધતિની શરૂઆત થઈ. અને એ પદ્ધતિ એટલે કે કાર્ટેશિયન પદ્ધતિ. રેને દેકાર્તે દ્વારા આપણે શોધાયેલી હતી, એટલા માટે એને કાર્ટેશિયન પદ્ધતિ નામ આપવામાં આવ્યું. હવે એમાં આપણે શું શીખવાનું છે તો કે 15.2.2 છે, જેમાં આપણે નિર્દેશાંક વિશે સમજવાનું છે. હવે નિર્દેશાંક એટલે શું? આપણે જાણીએ છીએ કે ભાઈ આ x અક્ષ છે, આ y અક્ષ છે ઊભો, અને જે એનું બંને x અને y બંને જ્યાં છેદે છે, જ્યાં 0 0 છે, એને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ. હવે x અક્ષ ઉપર જેટલા પણ બિંદુઓ આવ્યા છે એ બધા x નિર્દેશાંક કહેવાય. જેમ કે અહીંયા x નિર્દેશાંકમાં 1 છે, 2 છે, 3 છે અને 4 છે. એવી જ રીતે y ઉપર આવેલા બિંદુઓને y નિર્દેશાંક કહેવામાં આવે છે. x અક્ષ છે એને x યામ અને y અક્ષ છે એને y યામ કહેવામાં આવે છે. આ જ કાર્ટેશિયન પદ્ધતિને ધ્યાનમાં રાખીને ધોરણ 9 ની અંદર તમારે આ પ્રકારના સમ ગણવાના આવશે. હવે આપણે નિર્દેશાંકને સમજવા હોય તો કેવી રીતના સમજવા? તો સૌથી પહેલા તો તમારો x અક્ષ છે, x અક્ષમાં આપણે 1 2 અને 3 એકમથી શરૂ કરવું છે. 3 એકમથી શરૂ કરીને અહીંયા આપણે જોઈએ તો y અક્ષનું જે બિંદુ છે, આ y અક્ષનું બિંદુ આપણને અહીંયા મળે છે. તો જ્યાં બંને બિંદુઓ x અને y, x ના બંને બિંદુઓ જ્યાં મળે છે એ બિંદુ કયું થશે? તો x અક્ષ પહેલા લખવામાં આવે છે એટલે 3 અને y અક્ષનું બિંદુ 4. આ બંને બિંદુઓ મળે એટલે અહીંયા 3 4 બિંદુ 3 4 અહીંયા મળે છે. તો આ જે છે એને આપણે બિંદુ A કહીએ. તો બિંદુ A 3 અને 4 જે છે એમાં 3 x બતાવે છે અને 4 એ y દર્શાવે છે. તો આ પ્રમાણેના આપણે આલેખ, સુરેખ આલેખ વિશે આપણે 15.2 સ્વાધ્યાયની અંદર ચર્ચા કરીશું. હવે આપણે સ્વાધ્યાય 15.2 એનો ક્વેશ્ચન નંબર 1 એ જોઈશું કે જેમાં નીચે આપેલા બિંદુઓને આલેખ પત્ર પર અંકિત કરો અને ચકાસણી કરો કે બધા એક જ રેખા ઉપર આવેલા છે. અહીંયા બિંદુ A 4 0 આપ્યો છે, બિંદુ B 4 2 આપ્યું છે, C 4 6 આપ્યું છે અને D 4 2.5 આપ્યું છે. હવે જ્યારે આપણે આ પ્રકારના દાખલા ગણીએ છીએ ત્યારે સૌપ્રથમ તો આપણે x અક્ષ અને y અક્ષ ઉપર આ બિંદુઓ જે છે એમાં 4 બિંદુ, પ્રથમ બિંદુ જે છે x બતાવે છે, બીજું બિંદુ y બતાવે છે. બધામાં જો પ્રથમ બિંદુ જોઈએ તો પ્રથમ બિંદુ 4 છે, તો આપણે આલેખ પત્ર પર 4 સુધીનું અંકિત કરીશું. એનાથી વધુ કરીએ તો પણ વાંધો નહીં. ત્યાર પછી આપણે શું કરીશું તો નેક્સ્ટ આપણે જે બીજું બિંદુ છે 0 2 6 અને 2.5 બતાવે છે, તો 6 સુધી છે તો આપણે 7 સુધી એના y અક્ષ ઉપરનું માપ લઈશું, કેમ કે પ્રથમ બિંદુ x અને બીજું બિંદુ y દર્શાવે છે. હવે આપણે સૌથી પહેલા 4 લઈએ અને 0 કીધો છે, તો આ પહેલું બિંદુ જે છે A એ અહીંયા આપણને મળશે. A = 4x નો અને y જે છે એનો 0. આ x ઉપર જે છે એ 4 છે અને y 0 છે. એટલે જ્યારે આવું બને છે યાદ રાખજો ખાસ કે જ્યારે તમારો y બિંદુ 0 હોય તો સમજી લેવાનું કે તમારું A બિંદુ છે x અક્ષ ઉપર આવશે, અને ઊંધું જો તમારું
એક્સ બિંદુ 0 હોય તો તમારું બિંદુ જે છે એક્સ વાય અક્ષ ઉપર જશે, તો આ ખાસ સમજવાનું છે. ત્યાર પછી બી બિંદુ જે છે 4 છે, તો 4 પ્રમાણે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ જોઈશું તો થશે 4 પ્રમાણે આપણે જઈશું તો 4 અને 2 બંને બિંદુ અહીંયા ભેગા થશે, એટલે અહીંયા આપણે લખીશું બિંદુ બી 4 2. ત્યાર પછી 4 થી આગળ વધારીને 4 6 છે, તો અહીંયા આપણું બિંદુ સી આવશે 4 6, અને ત્યાર પછી બિંદુ ડી આવશે 4 અને અઢી એટલે કે 2.5 કીધા છે, તો આપણે 4 પછી 2 ખાના આખા અને ત્રીજું ખાનું અડધું લઈશું, એટલે આપણને મળશે બિંદુ ડી 4 અને બીજું વાય નું અક્ષનું બિંદુ થશે 2.5. હવે આ બધા જ બિંદુઓને જોડતો આપણે એક રેખાખંડ દોરીશું, તો તમે જોઈ શકો છો કે આ બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું બધા એક જ રેખા ઉપર છે, તો આપણે લખીશું કે એ એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે. નેક્સ્ટ છે સ્વાધ્યાય 15.2, એનો ક્વેશ્ચન નંબર 1B. એની અંદર આપણે જોઈએ તો અહીંયા પણ આપણને બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર છે કે નહીં તેમ દર્શાવવા કીધું છે. તો આપણે સૌથી પહેલાં તો એક્સ અને વાય ઉપરના બિંદુઓ દર્શાવી દઈશું. બિંદુઓ દર્શાવ્યા બાદ સૌથી પહેલાં તો એક્સ અને વાય પી જે છે બિંદુ, એનો પ્રથમ એક્સ જે છે નિર્દેશાંક 1 છે, વાય નિર્દેશાંક પણ 1 છે, તો બંને બિંદુઓના નિર્દેશાંક 1 છે, તો બંને એક એક્સનો અને વાયનો બંને બિંદુ અહીંયા ભેગા થશે. એવી જ રીતના ક્યુનો જે નિર્દેશાંક છે એ 2 છે, બંને બાજુમાં 2 એક્સ અને વાય બંને. આરના જે જોઈએ તો એક્સનો પણ નિર્દેશાંક 3 છે અને વાયનો પણ 3 છે, એટલે અહીંયા બિંદુ સ્વરૂપે દર્શાવીશું. અને ત્યાર પછી એસ છે એનો નિર્દેશાંક જે છે એ વાયનો અને એક્સનો બંનેનો 4 નિર્દેશાંક આપ્યો છે, તો આપણે 4 દર્શાવીશું. પ્રથમ બિંદુ આપણને દર્શાવે છે પી બિંદુ જે છે 1 1. બીજું જે છે આપણને ક્યુ બિંદુ દર્શાવે છે જે છે 2 2. ત્યાર પછી ત્રીજું જે છે આર એ દર્શાવે છે 3 3, અને ચોથું છે એસ બિંદુ એ આપણને 4 4 દર્શાવે છે. આ બધા જ બિંદુઓને આપણે જોડતો એક રેખાખંડ દોરીએ તો 0 માંથી ઉદ્ભવ બિંદુમાંથી જ આપણે જો શરૂ કરીએ તો ચારેય બિંદુઓ એક જ રેખા ઉપર, એક સીધી રેખા ઉપર છે એમ કહી શકાય. હવે એ જ મુજબ ક્વેશ્ચન નંબર 15.2 નો ક્વેશ્ચન નંબર 2 જોઈશું, જેમાં બિંદુઓ 2 and 3 અને બિંદુ 3 and 2 માંથી પસાર થતી હોય તેવી રેખા એક્સ અક્ષ અને વાય અક્ષ ને જે બિંદુમાં છેદે તે બિંદુના નિર્દેશાંક દર્શાવો. તો સૌથી પહેલા તો આપણે પ્રથમ બિંદુ જે છે 2 3 દર્શાવીશું, તો નિર્દેશાંક એક્સ નિર્દેશાંક 2 થશે, વાય નિર્દેશાંક 3 થશે, તો એક્સનો 2 અને વાયનો 3 બંને ભેગા ત્યાં થશે આ બિંદુ ઉપર, તો અહીંયા આપણે દર્શાવીશું બિંદુ 2 3 નિર્દેશાંક પ્રમાણે. ત્યાર પછી એક્સનો 3 નિર્દેશાંક અને વાયનો 2 નિર્દેશાંક, તો આ એક્સનો જે છે 3 નિર્દેશાંક અને વાયનો 2 બંને અહીંયા મળે છે, તો આપણે અહીંયા લખીશું એક્સનો 3 અને વાયનો 2 નિર્દેશાંક. હવે આ બંને જે બિંદુઓ છે એને આપણે એક્સ અને વાય અક્ષ સુધી લંબાવીશું. એક્સ અને વાય અક્ષ સુધી જો આપણે એને લંબાવવામાં આવે તો બંને બિંદુઓ એક્સમાં 5 નિર્દેશાંક ઉપર અને વાયમાં પણ 5 નિર્દેશાંક પર છેદે છે. એનો મતલબ એવો થયો કે જો આપણે બિંદુઓના નામ આપી દઈએ એ અને બી પ્રમાણે, તો એ અને બી ને જોડતી રેખા, આ એ અને આ બી જે છે એને જોડતી રેખા એ બી છે એક્સ અક્ષને 5 અને વાય અક્ષને, એક્સ અક્ષને 5 0માં અને વાય અક્ષને પણ 5 0માં છેદે છે. બરાબર છે, જે આપણને બિંદુ સી અને બિંદુ ડી ના સ્વરૂપે આપણે ઓળખીશું. તો આ પ્રમાણે આપણો આન્સર રહેશે. નેક્સ્ટ સ્વાધ્યાય 15.2 એનો ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 માં આપણને કેટલીક આકૃતિઓ દોરીને આપેલી છે, એ આકૃતિ પરથી આપણે એના બિંદુઓના નિર્દેશાંક જણાવવાના છે. જેમ કે સૌથી પહેલા બિંદુ ઓ કીધું છે, તો બિંદુ ઓ અહીંયા છે. બિંદુ ઓ જે છે આપણે વિડીયોના શરૂઆતમાં જ કીધું હતું કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને જ્યાં ભેગા થાય એને ઉગમ બિંદુ કહેવાય અથવા તો ઉદ્ભવ બિંદુ કહેવાય. તો અહીંયા શું જવાબ આવે છે 0 0, તો બિંદુ ઓ બરાબર 0 0 દર્શાવે છે. હવે બિંદુ એ વિશે જોઈએ તો બિંદુ એમાં એક્સ અક્ષ પહેલાં લેવાનો, તો એક્સ અક્ષનું બિંદુ 2 આવશે,
અને વાય અક્ષ જે છે એનું કોઈ જ બિંદુ નહીં આવે, કેમ કે શૂન્ય ઉપર છે, જોડે છે ત્યારે. તો 2 0 એમાં એક્સનો નિર્દેશાંક 2 થશે અને વાયનો નિર્દેશાંક 0 થશે. એવી જ રીતે બી બિંદુ દર્શાવવાનું છે. તો બી બિંદુ પ્રમાણે જઈએ તો બી બિંદુમાં એક્સનો નિર્દેશાંક પહેલાં લઈએ તો એક્સ નિર્દેશાંક 2 આવશે અને વાય નિર્દેશાંક 3 આવશે. બંને જ્યાં ભેગા થશે ત્યાં બી બિંદુ આપેલ છે. એ જ પ્રમાણે સી બિંદુમાં જોઈએ તો સી બિંદુમાં એક્સ નિર્દેશાંક 0 થશે અને વાય નિર્દેશાંક 3 થશે. તો 0 3 આપણને બિંદુ મળશે. હવે આ જ પ્રમાણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમારું એક્સ અક્ષ 0 છે ત્યારે તમારો નિર્દેશાંક છે વાય અક્ષ ઉપર જોવા મળશે. બિંદુ ક્યાં મળશે? વાય અક્ષ ઉપર. જ્યારે તમારું વાય 0 છે ત્યારે તમને બિંદુ છે એ એક્સ અક્ષ ઉપર જોવા મળશે. તમે જોઈ શકો છો કે બિંદુ એ એમાં વાય નિર્દેશાંક 0 હતો તો બિંદુ એ કોના ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે. એવી જ રીતના બિંદુ સીમાં જુઓ તો અહીંયા એક્સ નિર્દેશાંક 0 હતો તો બિંદુ ક્યાં છે? સી ઉપર છે, એટલે કે સી અક્ષ ઉપર છે. ઓકે, વાય અક્ષ ઉપર છે. તો આ પ્રમાણેની ગણતરી કરવાની રહેશે. એ જ પ્રમાણે તમારે બાકીના જે બિંદુઓ છે એના આપણે નિર્દેશ કરવાના રહેશે. આપણે સ્વાધ્યાય 15.3 એનો સેકન્ડ નંબરનો જે સમ છે એના વિશે માહિતી લઈશું. સેકન્ડ નંબરના સમમાં એવું કીધું છે કે યોગ્ય પ્રમાણમાપ લઈ અને આપેલ જે માહિતી છે એનો આલેખ દોરો, જેમાં આપણને સમય કલાકમાં આપ્યો છે અને કાપેલ અંતર કિલોમીટરમાં આપ્યા છે. આપણને જે માહિતી આપી છે એના આધારે આપણે સૌથી પહેલું કામ કરીશું પ્રમાણમાપ દર્શાવવાનું. તો અહીંયા તમે જુઓ તો પ્રમાણમાપ મેં અહીંયા 20 કિલોમીટર પ્રમાણે લીધું છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા લખી દઈશું કે પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર. હવે સૌથી પહેલાં તો આપણે બિંદુઓ દર્શાવવા માટે એક્સ અક્ષ ઉપર સમય દર્શાવીશું, જે મેં અહીંયા ડિસ્ટન્સમાં દર્શાવેલો છે. ત્યાર પછી આપણે કિલોમીટરમાં જે અંતર છે એનું માપ દર્શાવીશું. દર્શાવ્યા બાદ સૌથી પહેલું બિંદુ આપણે 6:40 લેવું છે. તો 6 કિલોમીટર અને 6 કલાક અને 40 કિલોમીટર જ્યાં મળે છે ત્યાં આપણે એક બિંદુ દોરીશું અને ત્યાં દર્શાવીશું 640. એ જ પ્રમાણે 780 છે તો 7 અને 80 જ્યાં ભેગા થાય છે, 7નું બિંદુ આવ્યું, 80નું અહીંયા, બંને જ્યાં મળે છે ત્યાં આપણે 780 દર્શાવીશું. 8માં જઈશું આપણે તો 8 o'clock 120 બતાવે છે તો 8 o'clock અને 120 બંનેને જોડતું જે બિંદુ છે ત્યાં આપણે 8 और 120 દર્શાવીશું. એવી જ રીતના 9 o'clock અને 160 બંને બિંદુઓ જ્યાં મળે છે ત્યાં આપણે 9 અને 160 બિંદુ સ્વરૂપે લખીશું. હવે આને જોડતું એક રેખા આપણે દર્શાવીશું કંઈક આ પ્રમાણે. દર્શાવી દીધા બાદ રેખા દર્શાવ્યા બાદ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 7:30 થી 8 AM દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું. હવે 7:30નો મતલબ થાય છે 7 અને 8ની વચ્ચેનું બિંદુ. ત્યાં આપણે બિંદુ સ્વરૂપે દર્શાવી દઈશું. હવે એના જે બિંદુ છે એ આ જે અંતર આપણને રેખાનું આપ્યું છે ત્યાં સુધી આપણે લઈ જઈશું. સાથે એ બિંદુ વાય અક્ષ ઉપર નિર્દેશાંકમાં ક્યાં છેદશે ત્યાં સુધીનું નિશાન કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા બરોબર 100 છેદે છે, મતલબ કે 7:30 થી 8 દરમિયાન એણે જોવા જઈએ તો 7:30નું આ હતું. હવે આપણે 8નું દોરીએ છીએ તો 8નું બિંદુ આપણને કેટલું મળશે? તો 8 o'clock અને 120નું બિંદુ અહીંયા આપણને દર્શાવેલું છે. તો એ પ્રમાણે જો લઈએ આપણે તો 120 એ 8 કલાકનું કિલોમીટર દર્શાવે છે, જ્યારે 100 જે છે એ 7.5 કિલોમીટર 7.5 વાગ્યાનું અંતર દર્શાવે છે. બંનેનો ડિફરન્ટ કાઢીએ તો 20 કિલોમીટર જેટલું અંતર 7.5 થી 8 વાગ્યા સુધીમાં એમણે કાપ્યું છે. નેક્સ્ટ છે કે કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગશે? 100 કિલોમીટર અંતર આપણને કીધું છે કારે યાત્રા શરૂ કર્યાના સ્થળથી. હવે યાત્રા શરૂ કર્યા ત્યાંથી લઈ અને 100 કિલોમીટર સુધી. હવે 100 કિલોમીટર અંતર ક્યારે પૂરું થયું? તો કે 7:30 વાગ્યા ત્યારે 100 કિલોમીટર અંતર અહીંયા આપણને દર્શાવ્યું કે ભાઈ 7:30 વાગ્યા છે, 7:30 થાય છે
ત્યારે 100 કિલોમીટર અંતર ગાડી કાપે છે. પ્રશ્ન એવો છે કે અહીંયાથી શરૂ કરું ત્યાંથી લઈને 7:30 થયા ત્યાં સુધીમાં કેટલું અંતર કાપ્યું હશે? તો 7:30માંથી 6 કલાક માઇનસ કરી દો તો 1.5 કલાક જેટલો સમય એને લાગ્યો ત્યારે જઈને 100 કિલોમીટર અંતર છે એ કાપી શકે છે. મતલબ કે 7:30માંથી 6 કલાક બાદ કરીએ તો 1 કલાક પ્રમાણે જે બાદબાકીનો ડિફરન્સ જે આવશે એટલા કલાક 100 કિલોમીટર અંતર કાપતા એને લાગ્યા હશે. હવે નેક્સ્ટ 15.3 અંદર આપણે જોઈએ ફર્સ્ટ સીનો જે દાખલો આપ્યો છે આપણને કે કોઈ એક બેંકમાં 1 વર્ષ માટે જમા કરાયેલ મુદ્દલ માટે વ્યાજ નીચે મુજબ કોષ્ટકની માહિતીમાં આપ્યું છે. એમાં જમા રકમ અને એના પર સાદું વ્યાજ આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો આપણને જે જમા રકમ છે એ આપણે એક્સ અક્ષમાં દર્શાવીશું અને સાદું વ્યાજ છે વાય અક્ષ ઉપર દર્શાવીશું. વાય અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ લીધું છે 40. તો અહીંયા આપણે લખીશું વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 40 રૂપિયા. એ પ્રમાણે પ્રમાણ માપ લઈશું. પ્રમાણ માપ લીધા પછી આપણે સૌથી પહેલાં 1080નું વ્યાજ દર્શાવવું છે. તો 1000નું બિંદુ જે છે અને 80નું બિંદુ જ્યાં મળે છે ત્યાં આપણે બિંદુ દર્શાવીશું અને લખીશું 1080. એવી જ રીતના 2000નું અને 160નું જે મળે છે ત્યાં આપણે બિંદુ દર્શાવીશું અને 2000 રૂપિયા તો 160 રૂપિયા સાદું વ્યાજ. 3000માં આ 3000નું બિંદુ છે અને 240 રૂપિયા જ્યાં મળે છે તો અહીંયા આપણે 3000 અને 240 રૂપિયા વ્યાજ દર્શાવીશું. એ જ પ્રમાણે 4000 જે છે ત્યાં આપણને 280 રૂપિયા વ્યાજ મળે છે. તો 4000 320 રૂપિયા વ્યાજ મળે છે તો 320 રૂપિયા આપણે 4000 દર્શાવીશું. ત્યાર પછી 5400 રૂપિયા વ્યાજ મળે છે તો 5400 રૂપિયા વ્યાજ આપણે દર્શાવીશું. ત્યાર પછી આ બધા જ બિંદુઓને જોડતો એક રેખા દોરીશું. ઓકે, હવે પ્રશ્ન છે કે શું આ આલેખ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થશે? તો તમે જોઈ શકો છો ઉદ્ભવ બિંદુમાંથી પસાર થાય છે એટલે કે હા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આલેખનો ઉપયોગ કરી ₹2500નું વાર્ષિક સાદું વ્યાજ મેળવો. 2500 કીધા છે મતલબ 2000 અને 3000 ની વચ્ચે 2500 થાય. તો 2500નો જે રેખાખંડ છે એ રેખાખંડ આપણે દોરીશું જ્યાં સુધી આપણને ટચ ના થાય, જે આપણી રેખા સુરેખ રેખા દોરી છે ત્યાં સુધી. અને આ જે જોડતા આપણને 200 રૂપિયા વ્યાજ મળે છે તો અહીં આપણે દર્શાવીશું કે 2500 રૂપિયા હશે તો આપણને 200 રૂપિયા વ્યાજ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દર વર્ષે ₹280 વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દલ તરીકે જમા કરાવવી પડશે? હવે દર વર્ષે એમને કેટલા રૂપિયા 280 રૂપિયા વ્યાજ મેળવવું છે તો 280નો જે બિંદુ છે એને આપણે રેખા સુધી લંબાવવી અને સાથે સાથે જો એ જે બિંદુ જે છે જ્યાં મળે છે ત્યાંથી આપણે નીચે તરફ જઈએ તો કે 3500 અને 4000 ની વચ્ચે 3500નું બિંદુ આવશે. મતલબ 3500 રૂપિયા થશે ત્યારે જઈને આપણને 280 રૂપિયા દર વર્ષે વ્યાજ મળશે.